गान में देखे गुरु बनी धन गान करे गुरु बनी धन गान करे गुरु बनी धन हे मारो मन मोर बनीता गान करे मन मोर बनीता गान करे मन मोर बनीता गान करे मन मोर बनीता मोहब्बत को ए बोलो साध ने पड़ावत श्यामला पण अगम गोचर अलगनी नी खोज मारे उड़े आवी मौज मारे मौज मारे मौज मारे बुरे मौज मारे मौज मारे मौज मारे बुरे मौज मारे मौज मारे मौज मारे बुरे આ ચિત્ર જોયું છે રામસિંહભાઈ આપણે વાડીમાં બોરિંગ કરાવતા ને બોર 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 બરાબર ને ડાર ઓકે પછી બહુ પાણી આવી જાય ને બહુ એટલે બોરિંગ ને હાલવા ન દે બોરવેલ અટકી જાય એટલું બધું પાણી આવી જાય એટલે બોર ને હાલવા ન દે આજને ઘોર એટલી છે કલાકારને ગાવા નથી દેતી સાહેબ મજા આવે છે પણ આ ચિત્ર જોયું છે આજ બામણા સાનું ગોકુળ યાદ આવે સાહેબ કિસકા વંચાઈ ગયું ભાઈ એકવાર હા એવું હું લઈ જાઉં તમે મને ખબર છે મારામાં મેસેજ આવી ગયો ભાઈ ખોટું નથી બોલતો મારા મેસેજ આવ્યો જ ભાઈ તો જ હું બોલ્યો વાંચ્યું નથી ને બરોબર વાંચ્યું નથી મેં કીધું ને મને લઈ લો મારે નથી વાંચ્યું મારા મેસેજ આવ્યો વાંચી જાઓ ફરી વાર બેન પૂનમબેન આવી નથી શક્યા એમના મોટા બાપાનું અવસાન થયું છે એટલે
પણ 21,001 રૂપિયો એમના તરફથી અહીંયા આવ્યો છે. તાળીઓથી આપણે એમને વધાવો. હું સમય લઈ લેતો મને આમ જ્યારે બરોબર જામો પડે ત્યારે, પણ આજે જ્યારે આ ચિત્ર જોયું સાહેબ બાવણા સામે ઘેડની ભૂમિ છે, મેં પેલા કીધું ને નથુભાઈ થોડુંક મને માઇક આપજો, સેજ થોડુંક આપજો. અને આ બધા જે અહીંયા રમે છે, આ બાળકો બધાય, આ વડીલો બધાય, આ છોકરા બાંધ્યા નથી રહેતા. બોલો આમ જો છોકરાઓ, અમે તમારી જોડે હતા ને બપોર સુધી રોતા ને ત્યારે માઇન્ડ માં દહડો દેતી. અને તમે હું પૂન કરીને આવ્યા આ 10ની નોટોમાં આળોટો. આ ભગવાનની દયા છે સાહેબ. એટલે કેમ ભાઈ આજનું જે ચિત્ર જે છે ગોકુળ યાદ આવે. વ્રજના કોઈ માણસોને જઈ અને કોઈએ કીધું કે હાલો અમે તમને વૈકુંઠમાં લઈ જાય, કે કેમ કે તમે કૃષ્ણ સાથે રમેલા છો કે હા એને અરે રાસ રમ્યા. હજી અમે આંખ વીંચીએ તો કૃષ્ણની રાસલીલા અમારા નજર સામે તરવા મળે. ઓ તમે કૃષ્ણની વાહળી સાંભળેલી કે હજી અમારા કાનમાં કૃષ્ણની વાહળીના સુર હજી ગુંજે છે. એટલે અમે કહે છે કે તમે આ ધરતીને લાયક નથી, અમે તમને વૈકુંઠમાં લઈ જાય. ત્યારે વ્રજવાસીએ કીધું હતું કે તારા વૈકુંઠને મૂક દિહવાળી, તારા વૈકુંઠમાં જો મોજ હોત તારો વૈકુંઠ વાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો હોત. અને એટલે અમારો લોક કવિ લખે છે, હે મારો વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે. રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે મારો. વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે મારો. વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું રે મારો. કે જીવડા જોને તું એક વાર એ જાગી હવે તારે બે મત ચારગી આવાગી. શબ્દો તો 12 માથે 2 છે, પણ જોને તું એક વાર જાગી હવે તારે બે મત ચારગી આવાગી. સંપત્તિ તારી બધી હોમાશે દરિયામાં વણ જશે તારા ભાગી. સાંભળજો, સંપત્તિ તારી બધી હોમાશે દરિયામાં વણ જશે તારા ભાગી. ભવસાગરમાં તો ડૂબવા લાગ્યો સટા લોભની લેર બાપ લાગી રે જીવડા. જોને તું એક વાર જાગી હવે તારે એ મત ચારગી આવાગી. ભવસાગરમાં
તું એક વાર જાગી હવે તારે તે મત જારગી વાગી જીવડા જોને તું એક વાર જાગી હવે તારે 12 માથે બે ગયા વાગી ભોજા ભગત એટલે જલિયાણ જોગીના ગુરુ જલારામ બાપા ભોજા ભગતના બે શિષ્ય એક વાલમરામ બાપા અને એક જલિયાણ જોગી હે ઈ મારે કોઈ દી મળેલા નહીં મને એટલે ત્રણ એક ત્રીજા હશે તેજા બાપા ને એ પાસે મારી ખ્યાલ બારા એમ બાપુ આપણે હું તેથી આપણે નહીં ને એમ પણ એ સમર્થ બે શિષ્યો ભોજા હવે વિચાર એ કરો કે જેના શિષ્યો એવા હોય ટૂંકમાં 3 હોય 4 હોય એમ આપણે પણ જગ જાહેર આ જલિયાણ જોગી વાલમરામ બાપા આ બધા સંતો જગ જાહેર તો જેના શિષ્યો એવા હોય જેનું ફળ એવું હોય તો ઝાડની એ પછી એ વખાણ કરવાના હોય ને એ ભોજા ભગત એમ કે જીવડા જોને તું એકવાર તું જાગીને જો પછી આ જે 4 કે 2 વાગ્યાની વાતું છે એ સવારના વહેલાની નથી તો દી ઉગવાનો હોય દુઃખ જવાનું હોય આ હાંજની વાત છે કે હવે તારો દી હાથમાં આવ્યો સંપત્તિનો અભિમાન મૂકી દે સંપત્તિ તારી હોમાશે દરિયામાં વાણ જશે તારા ભાંગી અને ભવ સાગરમાં બુડવા લાગ્યો તોય હજી લોભની લહેર લાગી એક ભાઈ ને બાપા મરણ પથારીએ પડેલા મરણ પથારી બાપુ ઘણી વાર એવું થાય જો બાપ એવા બેટા ને વડ એવા ટેટા ત્યાં ખોટું પડે બાપ એવા બેટા નો હોય વડ એવા ટેટા નો હોય વડ કેવો ઝાડ ને નાના નાના ટેટા કોઈ ઝાડ પ્રમાણે ફળ કહેવાય નગર વડલાનું ફળ તો તરબૂચ કરતા મોટું હોવું જોઈએ પણ હવે આ તો ભગવાનની રચના છે એમ આપણા બાપનું થોડું હાલે એક કવિ હાલ્યા જતા હતા કીર્તિદાન જેવા અને બરોબર હમણાં એ ત્યારે એની પાસે મર્સિડીઝ નહીં હાલીને જતા હતા ઈ સમય અને બરોબર આમ રસ્તે આમ ચાલ્યા જાય ને અંતરિયાળ એક નદી આવી તડકો બહુ હતો વૈશાખ તાપ તપતો હતો એટલે નદીમાં હાથ પગ ધોયા ને બાજુમાં એક નાનો એક ઘેઘુર વડલો હતો એ વડલાને સાંયે ઘડીક લાંબા થયા અને જો કવિ હોય ને એ પછી એ ગમે ત્યાં જાય ત્યાં એને કાંઈક દેખાય એટલે નદીમાં એ હાથ પગ ધોઈ અને એમાં લાંબો વાહો કર્યો એટલે નદીના પટમાં જોયું તો નાના નાના વેલા તરબૂચના વેતના વેલા ને ભાઈ દોણા જવડા તરબૂચ અને પાછું કવિએ ઉપર જોયું તો ઘેઘુર વડલો ને નાના નાના ટેટા તો કવિ ભગવાનને મળ્યો ઠપકો દેવા આ તારી રીત છે આ ઘેઘુર વડલો ને ઝીણા ઝીણા ટેટા ને ઓલા વેતના વેલા ને દોણા જવડા તરબૂચ શીખ્યા તારામાં કઈ બુદ્ધિ નથી તારી પાસે કોઈ પ્રધાન નહીં તને કોણ સમજાવે હામળા 3-4 દુહા લખી નાખ્યા ભગવાન હવે ભગવાન જો પરમાત્મા છે સાહેબ એની સામે તમે ડગલું ભરી ન શકો હરણાકેશીએ કીધું કે આ ધરતીમાં કોઈના મોઢામાં તારું નામ ન લેવા દઉં ભગવાન કે એમ કોઈ પાસે નામ ન લેવરાય હું પરમાત્મા છું તારી જ પ્રજા પાસે ન લેવરાવું તો હું પરમાત્મા નહીં ઈ પરમાત્મા છે સાહેબ
રાવણ એમ કે કોઈના હાથે મરું નહીં. ભગવાન કે એમ કોઈના હાથે ન મર, તારા જ ભાઈ પાસે મરાવું તમે. 31મું બાણ તો વિભીષણના કહેવાથી માર્યું. રાવણને કીધું કે જોઈ લે તારો ભાઈ શીંધે છે. હારા કામ કરશો ને તો વાંદરાય સપોર્ટ કરશે, અને ઊંધા ધંધા કરશો તો હગા ભાઈઓ હામાં થાય. આમાં કઈ મીઠર નથી કઈ બીજા લીધા છે. એટલે એ કવિને એમ થયું કે ઓહો, આવા જો આ તરબૂચ જેવા ફળ જો આ વડલાને હોત તો કેવો લૂંબો ઝૂંબો હારો લાગત. એ ભગવાનને ઠપકો દેતો હતો તારા બુધું નહીં. ભગવાન કે આને આની બુદ્ધિ ઠેકાણે લાવવી પડશે. એ આમ ઉપર જોયું આમ, અને પાકલ ટેટો હતો ને પંખીની સાંત લાગી સાહેબ ને, પાકલ ટેટો ન્યાલી વસૂટ્યો, આંખના ડોળામાં આવ્યો ફળાક કરતો. હવે કણું પડે ને ધણેલાટી છૂટી જાય, એને બદલે આખું વડલાનું ફળ આવ્યું. ઘૂરી ખાઈ ગયો, તીખારો થઈ ગયો આંખમાં. એક આંખ બંધ કરીને નદીએ પગ્યા, 2-3 સાપા પાણીના નાખ્યા. પછી પાછળ વડલા એટલે લાંબા વાહો કરીને કીધું કે ના તી બરાબર છે, એ વેલે બરાબર છે ને અહીંયા બરાબર છે. બાકી જો અવડાવડા ફળ ન્યા હોત ને એ તૂટ્યું હોત તો હું ન્યા હોત એમ. આ તો બધી પરમાત્માની રચના. એટલે એ બાપ એવા બેટા ને એવું બધા કહે, જો બાપ એવા બેટા જ હોય તો હરણાકસની ઘરે પ્રહલાદ નો આવે. રામના મંદિર જોવા મળે, કઈ લવકુશના મંદિર નો થયા, કૃષ્ણના મંદિર થયા, પણ અનિરુદ્ધ ને પ્રદ્યુમ્નના મંદિર નથી થયા. આ શિવાજી મહાન પણ સંભાજી બીડીમાં ગળી ગયો, એની જ પરજા લ્યો ને, આઘું ક્યાં જાવું. એટલે હવના ભાગ લઈને હવ આવે, એમાં કઈ હારા પૂન કરો હારી પરજા થાય, નહીં તો કહેવાની વાતું છે. બાકી કઈ થતું હોય થાય, એમાં કોઈને બાપનું ન હાલે. હવ ને હવનું કર્મ કરવાનું. 4 દીકરા ને ભાભો મરણ પથારીએ પડેલો, પણ ભાભો તમને કોઈ કાળો વાહ. ગામના જેટલા કૂતરાની કઈડ ભાંગી ગઈ, ઘા બધા એના. અમારે એક ડોક્ટર છે ને ઘરના છે, એ રોજ ઓલી ગાયને ખવડાવે, ઓલા ખૂટિયાને, ગાયને નહીં, રોજ ખૂટિયાને તમને કોઈ રોજકો ખવડાવે, રોટલો ખવડાવે, ડોક્ટરના પત્ની. અરે મેં કીધું બેન ગાયને અપાય, આ ખૂટિયાને શું આપો? મને કે ભાઈ એના ઉપર તો આખું દવાખાનું હાલે. મેં કીધું કાં? મને કે મારકણો છે, રોજ શારને મારે ને તારા ભાઈ ને દવાખાને આવે. આ પાટાપિંડીમાં તમારો ધંધો હાલે, એટલે જ એને હાઈસવા કરો કે હેરી બદલીને વયો ન જાય. ડોક્ટરો આપણને ગમે આમ. એટલે બાપો કાળો વા, આખી જિંદગી કોઈ દી મંદિરે ગયેલો નહીં, ખરો કોઈનો બાકી મૂકેલો નહીં, દાડો તો કોઈનો નહીં, જપત જ કરવાની, સપ્તાહની ગુંદી જ ખાવાની. કોઈ દી ભગવાનનું નામ લીધેલો ને મરણ પથારીએ પડેલો, 4 દીકરા બેઠા બેઠા કીધું. મેં કીધું ભાગ્ય વિના માણસ પામી ન શકે. એટલે છોકરાઓને થયું કે આ જાતા જાતે રામ બોલે તો સારું, નહીં તારા પેઢી બગાડતો જા. એટલે છોકરાઓ ગયા, મોટો દીકરો ડાયો, એને કીધું ભલે ને જાતા ને જવા ગયો ને, એ નહીં બોલે. અરે કે હોય મોટા ભાઈ, હું ન બોલે, હાલો જાય. 4 દીકરા આવીને ઉભે રહે, જેમ જમના દૂત આવ્યા હોય. પાપા હતા કે હા, એમ તો પાછો ગરેડી જેવો ઢીલો જરાય નહીં. હું આવ્યા બટા કે એમ કાંઈ બીજું કાંઈ નહીં બાપા, પણ હવે તમારો જીવને જમને વાદ આલે, થોડા ઘણા શ્વાસ બચ્યા છે, કાંઈક રામ બોલો, રામ બોલી જાઓ બાપા, રામ બોલો, રામ એમ કયો. એ મન ન આવડે, માથાકૂટ નહીં કરવાની. મોટો છોકરો કે સાવ લ્યો ઉંબાડ્યું સસમું છે ડો, એ બોલતું છે રામ. આપણે ધૂન ગાવ વાહે. નાનો છોકરો કે પણ તમે મોટા ભાઈ ઘડીક બેહો ને, હું કામ ન બોલે? ન બોલે, આપણો બાપ છે, આપણે ન ખબર હોય. એટલે નાના છોકરાએ કીધું, થોડોક સમજનો નાનો છોકરો કીધું, મોટા ભાઈ તમે તમારે દૂર બેસો, ખાટલે વ્યા જાઓ, અમને અમારી રીતે કરવા. કઈ રીતે તમે રામનું નામ લેવડાવ્યું? એ કે બાપા ભલે ન બોલે, પણ રામ નામની કોઈ વસ્તુ હોય એ દેખાડી, એનું નામ લે તોય રામ આવી જાય ને. કે કરો પ્રયોગ. તો ઓલું રામપાત્ર લેતા ગયા, ઠીકરાનું પેલા આવતું ને રામપાત્ર. જોઈ બાપા આને શું કહેવાય? તો કે હકોરું. મોટો ભાઈ કે જાવ ને, જાઓ, આ તમારો બાપ એના નામ બદલેલ છે. કે મોટા ભાઈ એક ટ્રાય કરી લઈ, તમે ચિંતા ન કરો. એક વાર હજી ગામમાં સાધુનું ઘર હતું ને, રામસાગર.
રામસાગર લાવીને કીધું જોજો બાપા આને શું કહેવાય તો તંબુરો. મોટો ભાઈ કે હવે કોઈ જાતર ન કરે, એક લાકડી ભેગા લાંબા કરી દે. એટલે હું ઘરમાં મોટો છું, એના ગયા પછી એનું સ્થાન મારી પાસે છે, અને તમે મોટા ભાઈ નું કીધું ન માનો. હવે જાતાને મહેરબાની કરીને કે મોટા ભાઈ એક ટ્રાય ના પાડું ને, હું તમારાથી મોટો છો, બાપાને બે અમે એક હરીખ્યા છીએ ઉંમરમાં. એટલે આવું બોલવું એટલે બાપુ કોકને એમ થાય કે પી ગયો હું. હા, મોટો ભાઈ હોય ને ઘરમાં, જે મેન મોટો પહેલો, એમાં નહીં બાપાની ઉંમરમાં 1 સેકન્ડનો ફેર ન હોય. શું કામ? એનો જન્મ થયો ને પછી જ આ બાપ કહેવાનો, નહીં તો ઘૂઘુ હતો. એટલે એ બાપા પછી થયા, દીકરાનો જન્મ થયા પછી. એટલે મોટા ભાઈ કીધું કે હવે શાંતિ રાખો, કાંઈ હવે જાતા ને એની પાસે, એને બાંધી મુઠીએ મરી જવા ગયો. કે મોટા ભાઈ એક ટ્રેક શું? એ કે આપણા બનેવીનું નામ રામો છે, અને બાપને જમાય વાલો હોય તો આપણે એ રામાન લઈ આવીને બાપા એમ કે મારો રામ આવ્યો તોય વાત પૂરી થઈ જાય. બોલો કે હું કામ પેટ્રોલ બાળો? ગયા ઓલા ગાડી લઈને, કીધું બેન બાપુની તબિયત ખરાબ છે, તમારે મારે બનાવીને બેન આવવાનું છે, બેસો ગાડીમાં. બેસી ગયા, થેલીયું લઈ, ભરેલું થેલીયું લઈ ગયું. લાલ બેઠા, રામાન લાવ્યા હામાં. જોજો બાપા કોણ આવ્યું? તો પરભી નો ઓર લેવરાય લે. પછી મોટા ભાઈ પરોણો લીધો, હવે કોઈ જાતર નકર કાં બાપ મરશે ને કાં ભાઈ મરશે. અને પેલા તો જોઈએ તમે માદાના ખાટલા એવા હતા, હવે તો નથી એવા ખાટલા, કારણ કે હવે તો એકચ્યુઅલી ભગવાન પાસે વ્યવસ્થા થઈ ગઈ હોય ને. ત્યારે આપણી પાસે વાહનો નહોતા, ભગવાન પાસે જમરાજા પાસે વ્યવસ્થા નહોતી, પાડો હતો. પેલા વરવરના ખાટલા એટલે થાત, પાડો લઈને દિલ્હી ઉતરે, ત્યાંથી ગુજરાતમાં આવે, જુનાગઢ જિલ્લો ગોતે, વંથળી આવે તો વર થઈ જાય. એટલે વરવરના ખાટલા થતા. ખાટલા એ ભાંગલી ખાટલી હોય ને, એ વાણ તૂટલું, એ વળી હેઠે લબડતું હોય ને, હેઠે ગલુડા ને મીંદડા રમચ્યું કરતા હોય. ભાભાની બે કરી તમને રાખની ડીસું નાખ્યું હોય ને, ગુંદાન ઠળિયા જવડા બડખા કાઢતા આગ થો તા ડોશી પડખે બેઠી હોય, રાખની ડીસ આયા પડી ન્યા હું નાખો છો. અવડા વેણ આય રે રૂમો ઓલે કપડાનું કટકું બાંધ્યું, એનાથી માખ્યું ઉડક્યું હોય, માખ્યું પછી પઢી ગયેલું હોય. આમ કરે તો ઓલી કરી ઉડીને જાય ને, આમ કરે તો આમ ઉડીને જાય. માખ્યું એવી ટ્રેનિંગ વાળી થઈ ગઈ હોય, એ એના ઘરની માખ્યું ને પાછું. એને બદલે હવે આ કોમ્પ્યુટર યુગ આવ્યો, એટલે જો માણાનો ખાટલો નથી થતો, માંદા ડફો ડફ જાય, એ હાલ એટલે હાથ હાથ ભૂહાઈ ગયા હોય. બે વાહનને બ્રેક તોય શું કામ ભટકાય? હમણાં ડ્રાઈવર બચી ગયો ને આપણે કેમ કરતા છે, એક બ્રેક ઉપર પગ દેવા તો લીવર ઉપર પગ દેવા જોઈએ. આમ જ થાય ડોહું બધું, નકર 2 આંગળનો ફેર છે. એટલે ભગવાન પાસે કોમ્પ્યુટર આવી ગયા, હવે કાંઈ પાડો લઈને અહીંયા આવે એવું નહીં. એ તરત ત્યાં નામ નાખી દે કે માયો આયર, ઓકે, જન્મ તારીખ 16/5/72, આઉટ ઓફ ડેટ ખબર નથી. પણ જેવી ડેટ આવી જાય એટલે આમ કરીને આમ સર્ચ કરી તા જીવડા જોને અભાગ્યા જાગી, 12માંથી 2 ત્યાં વાગી ગયા હોય. એ પછી એને એમ ન કે એટલી પ્રોગ્રામની તારીખો લીધેલી છે, બે ત્યાં ડાયરા કરજે મોર થા. ત્યાં કોઈના બાપનું ન હાલે. મૃત્યુને, ભક્તિને અને શક્તિને ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભક્તિને જો ઉંમર હારે લેના દેના હોત કે તો 5 વર્ષના પ્રહલાદને ભગવાન ન મળ્યો હોત. શક્તિને જો ઉંમર હારે લેના દેના હોત તો મારા ને તમારા બાપ હનુમાન જન્મતા જ સૂર્યને ન ગળી શક્યા હોત. એમ મૃત્યુને ઉંમર હારે લેના દેના ન હોય, કોઈ પણ ઉંમરે નીકળી જાય. પણ કેવું જીવીને ગયો વિવેકાનંદ, 33 વર્ષનો થઈને નીકળી જતો હોય છતાં હજી માણસના હૃદયમાં જો ન નીકળી શકતો હોય તેનું કેવા જીવન હશે. ભગતસિંહ 22 વર્ષની ઉંમરમાં જો વયો જતો હોય તો ભગતસિંહનું જીવન કેવું હશે? હજી એને આપણે પૂતળા બેહાડવા પડે, અને આપણે 80 વર્ષના થઈ ટપાલીને ખબર ન હોય મરી ગયો ક્યાં રહે. કહેવાનો સુર ભાભો આકરા પાણીએ. હવે ચા મૂકી ગયો ઘડીક, મારા વારામાં જ આવે.
હોય સોમસેવક સારા, ઓલે પણ આપો, બાપુને ઓલા પણ એક ખાશે, ઓલા ભાઈ, હા ઓલા ભાઈ ને દેજો, કારણ કે રોજ એ ટાઈમે ઘીરે આ ટાઈમે અહીંયા સા જોવે જ તે. હા ચા પીજો, પ્રોગ્રામ તો કાલે આવડા કરશે બધા. હા ચા ના હું ભરોસો, એટલે ત્યાં મહેમાનો નાખું, ખાલી મજાક કરું. મારો વારો હોય ને ચા આવે ને, અને મારા વારામાં ચા આવે, હું ગાતો, મારે પીવાય નહીં. પછી તમને એમ થાય કે મારે ભાઈ લેર કરતા બારે આવીને આવી રાચ્યું જાય ભાઈ, અને એ કે રોયા દયા ન આવે, અને મારી હામાં પીવે, એ પેટ ભરાવ, તમને દયા ન થાય. આ ખેમરાજ ને તો મારા જ નિહાકા લાગ્યા છે, એ ચાલી માગા ન થાવ તેનું કારણ હું જ. અને હકીકત તમને કોઈને મંજીરા વગાડવાની ઈચ્છા થાય તો લગ્ન પછી શીખજો, આપે વહેલા શીખાઈ જાય. જ્યાં જઈને હામા વાળા પૂછે મુરીચો ધંધો શું કરે, શું કેવું કયો, નથી કઈ એકતા નથી. હવે તો બધું ટ્રાય નહીં ને, હવે તો એ કે ટ્રાય નહીં, પૂરું થઈ ગયું. હવે જેથી તેથી જુનાગઢમાં આપણે તામાં નાખશું શિવરાત્રીના મેળા. એ આપણે એવું લાગે ક્યારે એમ લાગે કે હવે મંજીરા નથી વાગતા, તેથી ન્યાય પણ સામે એટલા નથી. હવે આમ તો 2 વર્ષ નવા કોઈ સાધુ ન થાય તો સારું, ન્યાય ઓછા છે ડોહા. આ શિવરાત્રીના મેળામાં 4.5 કરોડ ભેગા છે, નાવા હાટું બાદે ડોહા. હમ પેલા નીકળેંગે, પડો ને ભાઈ ખબો કઈ. પણ મને ગમે હોય ત્યાંના સાધુ સારા, અત્યારના તમે સંતો જો ને, તમે આ સતયુગના સાધુ કરતા અત્યારના સાધુ સારા, સતયુગના સમાજ કરતા અત્યારનો સમાજ સારો. હા તમને એમ બધા એમ કે રામરાજ કે દે છે, જોતું જ નથી. રામરાજમાં હતું હું એ મને કયો, રામ જેવો રામ વનમાં જો માણસની જાત કોઈ ન જોડાણી, માણસ કેટલા બેકારના પેટના આવી છે. આ નરું સત્ય છે. અને એવા થઈ જાય ત્યારે જ ભગવાનના જન્મ લેતો હોય ને, ધર્મ વગરનો સમાજ થઈ જાય ત્યારે ભગવાન જન્મ લે. અત્યારે ઓલરેડી દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે. આ કેટલી દાતારી છે, સતયુગમાંથી દાતારી. હરિશ્ચંદ્ર રાજાને વેસાવું પડ્યું 2-5 સોના મોર હાટ, તો એ રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો. બીજા કેટલાય રખેહર એને ખરીદવા વાળો રાજા હરિશ્ચંદ્રને હારો માણસ ન મળ્યો. તો રખેહર સિવાય જો હારો ન હોય તો બીજાને કોના વખાણ કરવા. વાત ઉપડી છે એટલે કહું સાહેબ, એ સતયુગમાં એ છોડો, એ બધું વાતો થાય. ભગવાન કૃષ્ણ જે યુગમાં જન્મ્યો હશે તો ભરી સભામાં દ્રૌપદીનો હાડલો કહેતો હોય ને એક મર્દનો દીકરો કોઈ અટકાવી ન શકે. આવી ભરી સભા હોય અને આમાં કોઈ બેન દીકરીને અહીંયા લાવીને કોઈ હાડી ખાઈએ કે આપણે બેઠા હોય, રાકલું મરી જાય આડું. ઓલા ભીષ્મ જેવા દાઢીઓ છે એમાં કઈ ન થાય, જીભ કરડીને મરી જાવ ને સોટ્યા હું. કૃપાચાર્ય બેઠા હોય, દ્રોણાચાર્ય જેવી ધર્મિષ્ઠ વ્યક્તિ બેઠી હોય. કર્ણ વિકર્ણ ઉભો થયો તો સાહેબ. હા નહોતા કોઈ બોલ્યા એમ નહીં, વિકર્ણ બોલ્યો છો કે હે કર્ણ, આપણી હાજરી હોય અને કોઈ આવી રીતે કરીએ, એકવાર જો દ્રૌપદી સામું જોવે અને પાથરા ન પાડી દઉં, ક્ષત્રિયનો દીકરો નહીં, આમાં એકને જીવતો ન દાવા દો. અને છતાં એની પાસે ન કઈ માગ્યું, અને છેવટે કર્ણના પગ ઉપર પગ મારીને વિકર્ણ અહીંયા ઉભો થઈ ગયો કે હાલે આવી સભામાં ન બેહવાનું હોય. એક કોક તો હોય ને આવે. અત્યારે કૃષ્ણ ઓલરેડી બધાના હૃદયમાં છે એટલે તમને ઉમંગ. પેલા તો રીહદાર વાળા હોય, ભગવાન નો અહીંયા રીહ હોય. વતાવ્યા થતા મહાભારત વાંચજો, એ કે મોતે ન મર્યો. એ તો જુઓ તમે, કૃષ્ણથી માંડીને કરણ સુધી, હે કૃષ્ણ હે રામ કરતા કરતા કોઈ ન મર્યો. એમણે કપાઈ અંદર. એટલે આ યુગ સારો છે, આમાં કાંઈ ખોટું નથી. અત્યારના સંતોય બધા આશીર્વાદ જ દે, કોઈ બાપુ ખરાબ દેતા જ નહીં. સતયુગના તો સાધુડા ખરાબ દેતા, ના ખોડે રીંડ હોય, બોલાવ્યા ન થાય, મેં તુજે શ્રાપ દે દૂંગા. અમે ક્યાં તારા ઘરના કાંઈ હોય, કપાસ હોય રહ્યા યાર. પણ રીંદાર જ હતા. અત્યારના તો બધા સંતોને જોઈએ તો બાપુ બસ આમ આજા બચ્ચા આજા. એમાં શિવરાત્રીમાં જાય તો ઉભડક બેઠા હોય, આવ બચ્ચા आजा दर्शन काला, जागरण लगता है, अच्छा प्रोग्राम में मिला था, अच्छा है. हाँ एक साथ તમે જો શિવરાત્રી મેળામાં ટકોરા બંધ, एक के साधु ढीलो नहीं से. अच्छा कोई बात नहीं,
આશીર્વાદ લેજા. આશીર્વાદ જ આપે, હરાબ દેતા જ ને. હરાબ દેતા તો ફાળો કોણ મારો બાપ દે? એમાં અમુક સંપ્રદાયમાં તો એવું છે કે અમારા ગુરુજી તમારી પાસે, અમારા ગુરુજી પાસે તમે આવી જાઓ, અમારા ગુરુને એટલા લાખ ધરી ગયો અને અમારા ગુરુ તમને ડાબા છે થાપો મારી દે તોય તમે સીધા વૈકુંઠમાં. એને કહેજો તું તારો ગુરુ પેલા વૈકુંઠમાં આટો મારી આવ. તારો બાપ આની જેવું વૈકુંઠ લેવાય ક્યાં જવું? આ બામણા સા જેવું જોતો ખરો, કેવા હવાણ્યું કરે. હા વૈકુંઠ ન્યા જો વૈકુંઠ છે કે નહીં હજી કોઈ સાબિત નથી કરી શક્યું. સોટી પીડ્યા ખોટી ના હાવ. હાચી વાત છે બાપુ, તમે કઈ ખોટું ન લગાડતો. હાચું એટલે યુગ હારો છે. મારા કેવું છે બધું. અને સતયુગના સાધુ બાપુ, આમ તો સતયુગના ઓલો દુર્વાસા બાપુ તો કેવો રીંદાર. અને અત્યારે તમારે જે ધંધો કરવો એ હાલે. ઓલો નિર્મળ બાબો કાંઈ ન કરતો, બેઠો બેઠો આમ જ કરતો ટીવીમાં, અબજોપતિ બની ગયો. બોલો, સડી જાઓ ધંધે, સડી જાઓ. આ રામદેવજી મહારાજ છે કાંઈ, એની આંખ હરખી ન કરીએ કે દુનિયાને હારા કરવા નીકળે. મારી દુનિયા સોટી જ પડે ભાઈ. હવાના પણ આપણે એમ થાય કે આ કૂતરો બિયારણ નું માંડવી ખાઈ ગયો. શું છે હાલ? આપણે બિયારણ ની માંડવી અમરીશભાઈ દવાનો પટ મારીને મૂકેલ હોય ને, બિયારણ ખાઈ જાય ને કૂતરો, પછી એને ધૂઈ જાય. આપણે એમ થાય ઈ જ છુઆન. એક જગ્યાએ પ્રોગ્રામમાં જો બાયું બેઠી બેઠી નખ ગંચ્યું. હા બેનો નખ ગંચ્યું છું. તો મેં પૂછ્યું બેન શું કરો? કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસી તો વાળ વધે ને કાળા થાય. હું હા કે રાખો બીજું હું બજ્જુ બેનું નખ ઘસ્યું છું ને એક બેન તો આમ બેઠા હતા. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછી મળી ઉગવા. લ્યો કરો, લ્યો ધંધો. ન ફાવે ધંધો ન કરવો ભાઈ. એટલે યુગ સારો. એ તમે ફટાફટ વ્યવસ્થિત આપી ગયા ને, તમે હાવ સોરે બેઠા એમ કરે વ્યવસ્થિત આપી ગયા. આમ આડું ન નડો યાર. એક તો તમે મને ચા નથી ભાઈ, સવારમાં મળશો એટલે ખબર પડશે મારું યાર હું છે. તમારે બધું આડું આયુષ્ય જોજો. અત્યારે નહીં હો, અત્યારે નો નામતા. એક જગ્યાએ મારે આમ કહેવાય ગયું માથામાં રેડી ગયો. હાલે પી હાલે. ના ના તમે ડાયા છો યાર, ભણેલ ગણેલ છો એવું લાગે છે. હા હું તો નિશાળ ગયો ટ્રાફિક બહુ હતો. હા તમે રૂપિયા બહુ ઉડાડ્યા હે છોકરા? કેટલું ભણો? એ તો અમને ખબર છે. એવું શોખ હોય ન કરાય. આ ભગવાન એ કે ઘરના ક્યાં ઉડાડે? વીણી વીણી ઉડાડે. બસ આ નામ ભગવાન. એટલે ભગવાન કીધું બાળકમાં હું છું. એ ખોટું ન બોલે. એટલે મૂળ વાત ઉપર આવું તમને એક વાત કહી દઉં કે અત્યારના સંતો બધા નિર્મળ છે. સતયુગના સાધુ બાપુ રીહદાર બહુ. એમાં દુર્વાસાની તો વાત જ આવે. રાક્ષસોનો મારો વધી ગયો, યજ્ઞો અટક્યા. કોઈ ઋષિ મુનિઓ યજ્ઞ કરે એટલે રાક્ષસો ત્યાં આવીને હાડકા નાખી જાય. અન દુર્વાસાનો મગજ જો કે આ દેવોનો દેવ ઇન્દ્ર, દેવોનો જે દેવ હોય રાજા એને ઇન્દ્ર કહેવાય. એટલે જેમ આપણે મુખ્યમંત્રી કહેવાય એમ પછી ઇન્દ્ર કોણ હતો એ નક્કી નથી. ઈ પોસ્ટ ઉપર આવે ને ઇન્દ્ર કહેવાય. પછી કેટલામો હતો, કોણ હતો એનું મારી પાસે કોઈ ઇતિહાસ છે નહીં. પણ ઈ વખતે જે હતો ઈ બહુ બેકાર હતો. એક નંબરનો દારૂડિયો. બિયર બાર નું ઓપનિંગ એને કરેલું. બસ એકલું પીવાનું અને ઓલી અપસરાઓનો નૃત્ય જોવાના, દેવતાઓનો ઋષિઓનું જે થાવું એ થાય. મારો મહેફિલમાં મંડાઈ ગયો. આનંદ મેળા સિવાય બીજો ધંધો જ નહીં. કેમ દાંત કે હું ઇન્દ્રની વાત કરું છું. અત્યારના કોઈ એવું પીતા નથી કોઈ. એટલો બધો મશગુલ થઈ ગયેલો ઇન્દ્ર. અને એમાં દુર્વાસાને થયું, ઇન્દ્રને કોઈ કયો મહારાજ તમે જ આવતો થાય. અને ઇન્દ્રની સભામાં એ કહેવાય દુર્વાસા આમ એન્ટ્રી થઈ. અને
અને દુર્વાસાને જોઈ ગયો ઇન્દ્ર એટલે ગલાસ બલાસ ઢોળી નાખ્યો, હાજો થઈ ગયા, આ ક્યાં લે બાપુ. પણ ઓલી નૃત્યાંગના, આ જો મારા ખીચાની વાત નથી, શાસ્ત્રની વાત કરું છું, સંતોની આદરિત. ત્યારે એને સુરાપાન કહેતા. બરોબર આમ દુર્વાસા આવ્યા, પણ ઓલી અપસરાને નૃત્યાંગનાઓને ખબર નહીં કે પાછળ ઋષિરાજ આવ્યા છે, એટલે ઇન્દ્ર થોડાક કહાણા બન્યા. ઇન્દ્રના મોઢા ઉપર સહેજ ઝાખેપ ભાળી, એટલે આ અપસરાઓને એમ થયું કે આપણા નૃત્યમાં કઈક ખામી આવી છે ને ઇન્દ્ર ક્રોધમાં આવશે, એટલે એ વધારે વધારે મળ્યું ના આવશે. એમાં દુર્વાસા પાછળ આવી ગયા. ઓલી બાઈની કોણી દુર્વાસાને લાગી. દુર્વાસાને એક તો રીહનું ઝાડું ઘાયે ઘા આવેલા, એમાં બાયુને અડાય નહીં, અને એમાં કોણી લાગી ગયો. તો કાંઈ સમજ્યા ઇન્દ્ર એક બાજુ ને ઇન્દ્રને ઉતારી બાઈ ઉપર. હે બાઈ શું આમલી ઘમ 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 હાલે આમ ઘોડી ઘોડે, જા ઘોડી હો જા. લે બોલે કે બાપુ ધ્યાન રાખો. અપસરા રડી પડી, મહારાજ તમે ઇન્દ્રની સભામાં આવ્યા છો, હું તમારી કુટિયામાં આવીને નાચતી નહોતી. તમારી કુટિયામાં આવીને જો હું નાચી હોત તો હું ધર્મ ભ્રષ્ટ થઈ હોત. ઇન્દ્રને રાજી કરવા એ મારો ધર્મ છે, અને હું મારો ધર્મ નિભાવતી હતી, અને તમે ઓચિત આવ્યા, મને ખબર નહોતી. દુર્વાસાને ભાન થયું કે આ ભૂલ થઈ મારથી. એટલે કીધું બેટા મારી ભૂલ થઈ છે, પણ તારે મારા શ્રાપમાંથી તું એ રીતે મુક્ત નહીં થઈ શકે. મારો શ્રાપ તને 100% લાગશે, પણ આ ધરતી ઉપર 3.5 વજ્ર જેદી ભેગા થાય તેથી તારા શ્રાપનું નિવારણ થાય. હવે એક વેણ ખરાબ કેટલો ઘૂમરો મરવે જોજો. આવી ધરતી ઉપર બાય ઘોડી બની અપસરા. હવે એક તો ઇન્દ્રને અપસરા, એમાંય બાપુ એ એવા રાજમાં આવી કે ત્યારે હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર ગાદી ઉપર બેઠેલા, અને દ્વારકાની ગાદી ઉપર દ્વારકાધીશ કૃષ્ણ પોતે બેઠેલા. ગુજરાતના CME અને PM ધર્મરાજ. એ બેયની બોર્ડરનું ગામ. ખંડિયો રાજા હસ્તિનાપુરનો, ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા, પણ અહીંયા સૌરાષ્ટ્રની હદમાં ઈ, એટલે કદાચ પાંચાળ પણ હોઈ શકે, ત્યાંની ઘોડી વખણાય. રાજાના ઘોડા ચરવા જાય, નદીને સામે કાંઠે આ ઘોડી બની આવેલી, આ કાંઠે રાજાના ઘોડા ચરવા જાય, પણ એ કે ઘોડું સરે નહીં, ઘોડી સામું જોયા કરે. 3 દિવસ થયા એટલે રાજાએ ફરિયાદ કરી અશ્વપાલને કે એક પણ ઘોડો આ કેમ આ ભૂખ્યા કેમ રહે છે ઘોડા? ચરણ ખૂટી ગયું છે? અરે કે હોય સરામણ ગોઠણે ગોઠણે ખડ છે બાબુ. તો ઘોડું ખાતું કેમ ખાય કેમ? સામે કાંઠે ઘોડી છે ને હમ હેણ્યા કરે મારા રોયા. ગીત ગાતા થઈ ગયા કાલ તો તુજ મેં રબ દીખતા હે યાર અમે ક્યાં ઘોડા ગીત ગાતા. બોલ એવું નથી લખેલું, આ તો હું તમને હવાણ કરવા દો. મહારાજ સામે કાંઠે ઘોડી છે, રાજા પોતે આવે છે, અને સૌરૂપવાન ઘોડી જોઈ અને રાજા પોતે એની ઘોડાહારમાં લઈ આવે છે, ઘોડાહારમાં બાંધે એને, અને રાત પડી અને ઘોડીમાં લઈ જાય. એમ કહેવાય કે સુંદર સ્ત્રી જ્યાં બને એટલે રાજાએ ખડક ખેંચ્યું, કોણ છો? ભૂત પલેટ ડાકણ. હાથ જોડીને એટલું કીધું કે મહારાજ ક્ષમા કરજો, હું ઇન્દ્રની સભાની શ્રાપિત અપસરા છું, દુર્વાસાનો મને શ્રાપ છે આ ઘટના ઘટેલી, એટલે હું દિવસમાં ઘોડી રહીશ, અને આવી રીતે મારું રૂપ બદલ્યા કરે. આપ મને ન રાખી શકો, હતીના ત્યાં મૂકી જાઓ. રાજા કે મેં તને આશરો દીધો, હવે મારે તને દગો ન દેવાય, અને જા બેટા હું તારું પાલન કરીશ, અને મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી આ વાત પણ કોઈને નહીં કરું, અને મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી કોઈને આપીશ નહીં. વચન દેવાઈ ગયું. એમાં ભગવાન કૃષ્ણના દીકરાનું નામ શું નામ? કૃષ્ણના છોકરાનું અનિરુદ્ધ. અનિરુદ્ધનો પ્રદ્યુમન એટલે કૃષ્ણનો પૌત્ર થાય. હવે વ્યાજ વાલું હોય મૂડી કરતા, ઈ કઈક ફરતું ફરતું ત્યાં આવેલું ને ઘોડી જોઈ ગયું. કૃષ્ણ ભગવાનને કીધું દાદા મારી ઘોડી જોવે. કૃષ્ણએ કાગળ લખી નાખ્યો, કાં ઘોડી મોકલી ગયો, કાં યુદ્ધ કરવા તૈયાર થા. હવે કૃષ્ણ સામે યુદ્ધ કરવું નાની માના ખેલ. ઓલો હસ્તિનાપુરનો ખંડિયો રાજા, એટલે હસ્તિનાપુર થી દિલ્હી ગયો. ત્યાં જઈને કીધું કે મહારાજ એક રાજાએ મારી પાસે ઘોડી માગી છે, ઘોડી મારે દેવાય એવું છે નહીં, કાં મારે યુદ્ધ કરવું પડે, બાકી ઘોડી ના આપી શકું, મેં વચન આપેલું છે કારણોસર, માટે હું તમારો ખંડિયો રાજા છું, એટલે તમે મને સહાય કરો, સૈનિકો આપો, અથવા તો તમે સાથે આવો, મારે રાજા સાથે યુદ્ધ કરવું પડે.
તા તો ભીમ હાવ મહાભારતના યુદ્ધ પછી હાવ નવીરો જ બેઠેલો. ભીમ બીડો ગદા હેરખી કરવા નામ દે ને કોણ છે એમાં. એમાં ચપટ શું લેવાનો હોય? એક ભેગો ગમે ને લાંબો કરી દે નામ દે. ઓલો કે કૃષ્ણ કે તો એ તારે પહેલા કહેવાય ભલા મને પછી તારે ઘરમાં લગાડવી લાગે ઘોડી હાથ. ભીમ ઢીલો પડી જાય ને ગદા પગેઠે મૂકી દીધી. હા એ કા મારા દીકરા એ આપણે તાન છેડ્યું હતું પણ સારું કાં એને સામે બધા નહીં આપણે અમુક નવીરા પડે પછી મૂછું જ મીડ્યા કરવાનું. હા બહુ જેમ ભૂખ્યાલ થતા જાય મૂછું હરકી કરતા જાય. આપણી નાતનો ક્રમ છે. ધર્મરાજ યુધિષ્ઠિર ઉભા થઈને એટલું કીધું ભાઈ કૃષ્ણના હાહે તો અમે જીવીએ છીએ.